નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ કે જેમાં આપણે કાવ્ય 11 વળાવી બા આવી કાવ્યની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની સમજૂતી મેળવવાનું શરૂ કરીએ એ પહેલા આપણે જે બુક બનાવવાની છે એ બુક કઈ રીતે બનાવવાની છે પહેલા તો આપણે એ જાણી લઈએ અને દરેકે એ જ રીતે બુક બનાવવાની રહેશે. આપણે ગયા જે પ્રથમ સત્ર છે એ પ્રથમ સત્રમાં જે રીતે બુક બનાવેલી હતી એ જ રીતે બુક બનાવવાની છે કે જે તમને ફરી યાદ અપાવી દઉં કે તમારે એક બુકમાં 2 વિભાગ કરવાના રહેશે કે જેમાં જે પ્રથમ વિભાગ છે એ તમારા જે પાઠ્યપુસ્તકમાં આવતા પ્રકરણ એટલે કે જે કંઈ પણ આપણે પાઠ કે કાવ્ય ચલાવીએ એ પાઠ કે કાવ્યના અઘરા શબ્દો એટલે કે શબ્દાર્થ, ત્યાર પછી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને સાથે સાથે એ પાઠમાં જે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી, રૂઢિપ્રયોગો જે કંઈ પણ વ્યાકરણના ટોપિક આવતા હશે એ આપણે એ પાઠ કે કાવ્યમાં જે આપણે પ્રશ્ન જવાબ લખીશું વિભાગ 1માં એની સાથે જ લખવાના રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વિભાગ 2 ની વાત કરીએ તો વ્યાકરણમાં તમે જે બીજો વિભાગ બનાવશો બુકમાં એમાં તમારે શું લખવાનું રહેશે કે આપણે અહીંથી જે કંઈ પણ વ્યાકરણના ટોપિક ચલાવીએ એ વ્યાકરણના ટોપિક છે એ તમારે વ્યાકરણ વિભાગમાં એટલે કે વિભાગ 2માં લખવાના રહેશે. સાથે સાથે જે કંઈ પણ આપણે નિબંધ લખાવીએ, વિચાર વિસ્તાર લખાવીએ, આ જે વ્યાકરણના ટોપિક છે એ પણ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રથમ સત્રમાં બુક બનાવેલી હતી એ જ રીતે બુક બનાવવાની છે અને કઈ રીતે બનાવવાની છે એ પણ મેં તમને કહી દીધું. તો આજે તમારે સૌપ્રથમ તો બુક છે એ બનાવીને આપણે જે આજથી આપણો અભ્યાસક્રમ શરૂ કરીએ છીએ એ અભ્યાસક્રમમાં કાવ્ય 11ના જે શબ્દાર્થ છે એ કઈ રીતે લખવાના છે તો એ કહી દઉં કે તમે બુક બનાવવામાં આપણે વિભાગ 1માં જે પ્રકરણ છે એને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, શબ્દાર્થ અને વ્યાકરણના ટોપિક છે એમાં લખવાના છે. એટલે નવા પેજ ઉપર સૌપ્રથમ તો તમારે કાવ્ય 11નું હેડિંગ બાંધવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કાવ્યના જે કવિ છે એનું પૂરું નામ લખવાનું છે અને ત્યાર પછી એનું જે ઉપનામ તખલ્લુસ આપેલું છે એ પણ લખવાનું છે. ત્યાર પછી એમનો જન્મ અને મૃત્યુ આટલું લખાઈ જાય પછી 1 કે 2 લીટી છોડીને શબ્દાર્થ લખવાના રહેશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બુકમાં શરૂઆત કરવાની છે. આજે છે એ મેં અહીંયા શબ્દાર્થ કાવ્યના લખીને રાખેલા છે કે જે હું તમને હમણાં વાંચીને સંભળાવીશ. પણ એ પહેલા આપણે બીજી અગત્યની વાત કે કાવ્યનું જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકારની સમજૂતી મેળવવાની છે. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે આપણે હવે પછી જ્યારે પણ પાઠ કે કાવ્ય ચલાવીએ કે આજથી જ ત્યારે તમને કાવ્યની સમજૂતી આપીએ છીએ ત્યારે તમારે તમારી નોટ, પેન અને પાઠ્યપુસ્તક છે એ તમારી પાસે રાખવાનું. એટલે તમને એવું જે લાગે કે નોંધ કરવા જેવી બાબતો છે અથવા તો અહીંથી એમ કહેવાનું આવે કે આ બાબત છે તમારે નોંધ કરવાની છે તો એ તમારે નોંધ કરી લેવાની. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે અહીંથી તમને જે હોમવર્ક આપવામાં આવશે એ તમારે તમારી રફ નોટમાં કરવાનું છે અને બોર્ડ વર્ક છે કે અમે અહીંથી જે આ શબ્દાર્થ અત્યારે લખેલા છે એ શબ્દાર્થ છે એ તમારે તમારી પાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ હોમવર્ક આપવામાં આવશે ત્યારે તમારે રફ નોટમાં કરવાનું અને જે બુકમાં લખવાનું કહેવામાં આવે એ તમારે મારી સાથે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી જવાનું છે. બુક છે વિદ્યાર્થી મિત્રો એ વ્યવસ્થિત અને એકદમ સારા અક્ષરે બનાવવાની કે જેથી વાંચતી સમય આપણે જે વાંચીએ ત્યારે બધી જ વસ્તુ છે સરળતાથી આપણને સમજાઈ જાય અને યાદ રહી જાય. બીજી એક ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે કંઈ પણ પાઠ કે કાવ્ય ચલાવીએ તો તમારા પાઠ્યપુસ્તકમાં એના જે શબ્દાર્થ છે એટલે કે જે શબ્દ સમજૂતી છે એ આપેલી હોય છે. તમારે એ જે શબ્દાર્થ છે એ વાંચવાના અને જ્યારે તમને એમ લાગે કે અઘરા શબ્દો છે, શબ્દાર્થ છે એ યાદ નથી રહેતા તો રફ નોટમાં એકવાર લખવાના. તો
તો આ બધી જ મહત્વની બાબતો છે કે જે આપણે અત્યારે જણાવી એ તમારે યાદ રાખવાની અને બુકમાં એ રીતે લખવાનું અને સાથે સાથે પાઠ કે કાવ્યની સમજૂતી સમયે તમારું જે પાઠ્યપુસ્તક છે એ તમારી પાસે રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે કહ્યું છે એ જ પ્રમાણે તમારે બુક બનાવવાની છે. ફરીવાર યાદ અપાવી દઉં કે આપણે જે પ્રથમ સત્રમાં બુક બનાવેલી હતી એવી જ રીતે બનાવવાની છે કે તમારે બુકમાં દ્વિતીય સત્ર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણું જે પ્રથમ સત્ર પૂરું થયું એનું અને દ્વિતીય સત્રનું જે પાઠ્યપુસ્તક છે એ અલગ અલગ હોય છે કે તમે બધા જ જાણતા હશો કે દ્વિતીય સત્રમાં આપણું પાઠ્યપુસ્તક બદલાઈ જાય છે. તમને આના પહેલાના લેક્ચરમાં આપણે કયા પાઠ કે કાવ્ય ભણવાના છે અને કયા વ્યાકરણના ટોપિક ભણવાના છે એના વિશે વાત કરવામાં આવી હતી અને સમજૂતી આપવામાં આવી હતી. નવા સત્રમાં તમે જે નવી બુક બનાવશો એમાં સૌપ્રથમ તમારે બુકમાં 2 વિભાગ કરવાના. જે પ્રથમ વિભાગ છે એ તમારા પાઠ્યપુસ્તકના પ્રકરણ કે જે આપણે પાઠ કે કાવ્ય અહીંયા ચલાવ્યા એ પાઠ કે કાવ્યના શબ્દાર્થ, અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, એ પાઠ કે કાવ્યમાં આવતા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી, ખાલી જગ્યા, ખરા ખોટા આ બધું જ છે એ તમારે વિભાગ 1માં લખવાનું છે. જે વ્યાકરણના નવા ટોપિક ચલાવીએ એ તમે જે વ્યાકરણ વિભાગનો એટલે કે વિભાગ 2 છે એ આપણે તમે બુકમાં બનાવશો એમાં લખવાનું રહેશે. સાથે સાથે નિબંધ છે, વિચાર વિસ્તાર છે, વાર્તા છે, પત્રલેખન છે, આ બધું જ છે એ તમારે વ્યાકરણ વિભાગમાં લખવાનું રહેશે. સાથે સાથે આપણે પાઠ કે કાવ્ય ચલાવીએ એ પાઠ્યપુસ્તકમાં તમને જે અઘરા શબ્દો એટલે કે શબ્દ સમજૂતી આપેલી છે એ તમારે પાઠ કે કાવ્યની આપણે જ્યારે સમજૂતી આપતા હોઈએ અને લેક્ચર પૂરો થાય પછી એકવાર વિદ્યાર્થી મિત્રો તમારે વાંચી જવાના અને તમને એમ લાગે કે આ વસ્તુ છે યાદ રહેતી નથી તો રફ નોટમાં એકવાર લખવાનું. હોમવર્ક છે એ રફ નોટમાં કરવાનું રહેશે અને જે બોર્ડ વર્ક કરાવવામાં આવે તે અહીંથી એ તમારે મારી સાથે તમારી પાકી બુકમાં કરતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ છે એ તમારી મહત્વની બાબતો આપણે જે અત્યારે કહીએ એ તમારે યાદ રાખવાની. બીજું એ વિદ્યાર્થી મિત્રો કે પાઠ કે કાવ્યની સમજૂતી સમયે તમારે નોટ, પાઠ્યપુસ્તક અને પેન છે એ પાસે રાખવાના. હવે વિદ્યાર્થી મિત્રો તમારું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો આપણે જે કાવ્યનો જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકારની સમજૂતી આપેલી છે કે જે પહેલા આપણે કાવ્ય પ્રકાર છે જે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે એની સમજૂતી મેળવીએ ત્યાર પછી જે મેં શબ્દાર્થ લખેલા છે એ કઈ રીતે લખવાના છે ફરી એકવાર જણાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. તો સોનેટ છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈએ તો સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. હવે જે સાહિત્યના દરેક સ્વરૂપો છે એને પોતાના નિયમો અને પરંપરા હોય છે અને જુદા જુદા રૂપો છે, સ્વરૂપો છે એના દ્વારા અભિવ્યક્ત થતા હોય છે. હવે ગુજરાતીમાં આ જે વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ છે એ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે. હવે સોનેટ જે આપણા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે મૂળ તો શું છે તો વિદેશી સાહિત્ય સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ. હવે આપણે જે ગુજરાતી સાહિત્યના જે સાહિત્યકારો છે એ અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા જે કવિઓ છે એ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય તે સોનેટ. ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે અને સોનેટ સિવાય ગઝલ છે, હાઇકુ છે એ એવા અન્ય સાહિત્ય સ્વરૂપો છે. સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. આ છે વિદ્યાર્થી મિત્રોના નીચે તમે અંડરલાઈન કરવી હોય તો અંડરલાઈન કરી લેજો અને સાથે સાથે
તમારી બુકમાં તમારે નોંધ પણ કરવાની રહેશે કે સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું. વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુ રચના હતી. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસી અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. હવે આ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે નોંધ કરવાની રહેશે કે જે એક બાબત છે ને અહીંયા નોંધ કરીને રાખેલી છે એ પણ તમારે બુકમાં લખવાની છે અને સાથે સાથે સોનેટ છે મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું એ પણ તમારે લખવાનું છે અને સાથે સાથે કે ગુજરાતીમાં બળવંતરાય ઠાકરે, જે હું તમને લખી દઉં છું, ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 88માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું. તો વિદ્યાર્થી મિત્રો, જે બાબતની નોંધ કરવાની કહેવામાં આવે એ પણ તમારી બુકમાં નોંધ કરતી જવાની. ત્યાર પછીના લક્ષણોની વાત છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે છે એ પ્રથમ સત્રમાં ઉર્મી કાવ્ય એટલે શું કે એના વિશે સમજૂતી મેળવી હતી. તો સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. સોનેટ છે એ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. પણ આપણે આગળ જોયું તેમ ઉર્મી કાવ્યમાં મુખ્ય ભાવ શું હોય છે કે એમાં હૃદયની જે ઉર્મીઓ છે, લાગણીઓ છે એ રજૂ થયેલી હોય છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે હવે ઉર્મી કાવ્ય છે એમાં ઉર્મી અને સંવેદન છે, જે લાગણીઓ છે, સંવેદના છે એ મુખ્ય હોય છે. હવે સોનેટમાં એની સાથે બીજું શું જોવા મળે છે તો વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. સોનેટ છે એમાં ઉર્મી, સંવેદન, વિચાર, ચિંતન કે જીવન દર્શન, આ છે વિચાર અને જે ચિંતન અને જીવન દર્શન છે એમાં ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ. હવે એને આપણે શું કહી શકીએ કે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ. સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા એના ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે. હવે જે સોનેટ છે એ જે કાવ્યનો જે સાહિત્ય પ્રકાર છે એમાં જે 14 પંક્તિ છે એની મર્યાદા ક્યાંથી કે ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવપલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય કે ટૂંકમાં જ ઘણું બધું કહેવાનું હોય છે અને સાથે સાથે એમાં શું કહ્યું છે કે કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંત સુધી ભાવપલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. હવે ત્યાર પછી વિભાજન અને પ્રાસ. તો સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે. સોનેટ છે એ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત અને સુબદ્ધ કાવ્ય રચના છે. તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે. પંક્તિના અંતે જે પ્રાસ આવતા હોય છે એનું પણ ઘણું મહત્વ રહેલું છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. એટલે હવે શું છે કે જે આજના કવિઓ છે એમ કહે છે કે હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ જોવા મળે છે, એટલે કે થાય છે. ખરેખર તો આ કાવ્ય ભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગોઠવણીને
અવગણી ન શકાય. જે પ્રાચીન ગૂંથણી છે એને આપણે અવગણી શકીએ નહીં. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકોર અને જીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. આપણું જે બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને જે સોનેટો આપેલા છે એમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એના પછી અન્ય કવિઓએ પણ સોનેટની રચના કરી છે કે જે ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકોર અને જીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં જે સાહિત્ય સ્વરૂપ વિશે આ નોંધ છે આપેલી છે કે જે આપણે અત્યારે એની સમજૂતી મેળવી. એની જે પંક્તિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપેલી છે કે જે સોનેટ છે એ 14 પંક્તિનું હોય છે. અને કઈ રીતનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જેમાં કાવ્ય પંક્તિ હોય છે એ આપણે 14 પંક્તિમાં કઈ રીતે એની રચના હોય છે એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું, ધ્યાન આપજો. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે જેમાં અહીંયા લખું છું 8+6 અને 6+6+2 બરાબર 14. આ રીતે આપણે આગળ જોયું કે 14 હોય છે, પંક્તિ હોય છે, એમાં 8+6 બરાબર 14, 6+2 બરાબર 14. આવી રીતે છે એ સોનેટની રચના કરેલી જોવા મળે છે. કુલ છે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીએ તો એમાં 14 પંક્તિઓ છે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ છે એ આપણે સાહિત્ય જે પ્રકાર છે એની સમજૂતીની વાતો કરી. પણ તમારે પાકી બુકમાં કઈ રીતે લખવાનું છે ફરી યાદ અપાવી દઉં કે નવા પેજ ઉપર તમારે પહેલા તો કાવ્ય 11 વડાવી બા આવી કાવ્યનું જે નામ છે એ લખવાનું છે. ત્યાર પછી કાવ્યના જે કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા એમનું નામ લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જે પાઠ કે કાવ્યમાં કવિ કે લેખકનું પૂરું નામ આપેલું હોય એ આપણે પૂરું નામ છે એ બુકમાં લખવાનું. સાથે સાથે તખલ્લુસ કે ઉપનામ હોય તો અહીંયા છે ઉષ્ણસ, તો એ પણ તમારે તમારી બાકી બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત બધું લખવાનું. ત્યાર પછી જન્મ 28/9/1920. એના પછી મૃત્યુ અવસાન છે 7/11/2011. આટલી બાબત છે એ વ્યવસ્થિત સારા અક્ષરે દેખાય એ રીતે લખવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થનું એટલે કે શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધીને અહીંયા જે શબ્દાર્થ લખેલા છે એ મેં મોણા વાંચું છું, તમે ધ્યાન આપજો કે જે તમારે તમારી બાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે. સાથે સાથે અહીંયા જે બાબતો બે છે લખેલી છે એ પણ તમારે બુકમાં એની નોંધ કરવાની છે. કે જો શબ્દાર્થમાં આપણે જોઈએ તો સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસવું, પણ અહીંયા એનો અર્થ શું થાય છે કે પડી ભાંગવું. નીચના એટલે પોતાના, ગંગામાં સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ત્યાર પછી વિરહ પ્રિયજનનો વિયોગ. ઉવેખી એટલે અવગણીને દરકાર કર્યા વિના. જરડ એટલે ઘરડું, વૃદ્ધ અથવા વડીલ. સગડું એટલે તમામ. નવોઢા એટલે નવી નવી પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. ક્રમશઃ એટલે એક પછી એક. ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરેલા. શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો ફરીવાર વાંચી જાવ તો ધ્યાન આપજો. જેમાં સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસવું, અહીંયા છે એનો અર્થ છે પડી ભાંગવું. નીચના એટલે પોતાના. ગંગામાં સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ છે માનાર્થે વપરાતું વિશેષણ છે વિશેષણ. આપણે વિશેષણ એટલે શું એની સમજૂતી પ્રથમ સત્રમાં મેળવી ચૂક્યા. વિરહ એટલે પ્રિયજનનો વિયોગ. ઉવેખી
એટલે અવગણીને દરકાર કર્યા વિના. જરણ એટલે ઘરડું, વૃદ્ધ અને વડીલ. સગડું એટલે તમામ. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે પ્રિય બોલનારી અને ધીમું હસતી. ક્રમશઃ એટલે એક પછી એક. ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરેલ. હવે જે શબ્દાર્થ છે એ લખાય જાય પછી આ બે બાબતો છે એ નોંધ કરવાની છે. તમે શબ્દાર્થ પહેલા પણ ટોપિક એરો કે કંઈ પણ નિશાની કરીને નોંધ કરી શકો છો, અથવા તો શબ્દાર્થ લખાય જાય પછી પણ એરો કે કોઈ પણ નિશાની કરીને એની નોંધ કરી શકો છો. કે જેમાં કવિ બળવંતરાય ઠાકોરે મોગરો, વધામણી અને ભણકારા નામના કાવ્ય સંગ્રહ આપ્યા છે. ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ જે બાબતો છે તમને કહેવામાં આવે કે નોંધ કરતું જવાનું, એ સાથે સાથે નોંધ કરતી જવાની. હવે આ કાવ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની સમજૂતીમાં છે કે આપણે જે દિવાળીનો તહેવાર છે એ મોટો તહેવાર છે, એટલે કે આપણે તહેવારોનો રાજા એમ પણ કહી શકીએ. હવે જ્યારે દિવાળીનો તહેવાર આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણા જે સગાવાલા છે, આપણા જે મિત્રો છે, એની સાથે આપણે મળીને આ જે તહેવાર છે એની ઉજવણી કરતા હોઈએ છીએ. અને આ તહેવારમાં બધા જે આપણા સગાવાલા છે એ આપણા ઘરે આવતા હોય છે, મિત્રો છે એ આપણા ઘરે આવતા હોય છે, આપણે પણ એને મળવા જતા હોઈએ છીએ. હવે ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ છે એ પોતાના કામ ધંધા માટે પોતાનું જે ઘર છે એ ઘર છોડીને બીજી જગ્યાએ કામ ધંધા માટે રહેતું હોય છે. પણ જ્યારે કોઈ તહેવાર હોય છે ત્યારે પોતાના ઘરે આવે છે, પોતાના માતા પિતા સાથે રહે છે અને આ તહેવારો છે એની ઉજવણી કરતા હોય છે. આ કાવ્યમાં પણ એવી કે એક વાત છે જેનું વર્ણન કરવામાં આવેલું છે કે ત્રણેય જે ભાઈઓ છે એ પોતાના ધંધાર્થે દૂર વસેલા છે અને જ્યારે તહેવાર છે દિવાળીનો આવે છે ત્યારે એ પોતાના માતા પિતા અને કોઈ છે રહેતા હોય છે કે જે નાની ઉંમરમાં જ વિધવા થયેલા હોય છે. એ ત્રણ જ્યાં રહેતા હોય છે કે પોતાના ઘરે આવી આ ત્રણેય સાથે દિવાળીનો જે તહેવાર છે એ તહેવારની ઉજવણી કરે છે. અને ત્યાર પછી રજાઓ છે એ પૂરી થતા પોતાના જે સંતાનો છે એ પાછા ધંધા માટે અને ધંધાર્થે પોતાના જે ઘર છે એ છોડીને જતા હોય છે. ત્યારે જે માતા છે એને દુઃખ થાય છે અને એ જે પીડા છે એની વાત પણ અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં તમે ધ્યાન રાખજો અને જે કાવ્યની સમજૂતી આપી એ સમજૂતી છે બરોબર યાદ રાખવાની છે. કે જેમાં કાવ્ય 11 વડાવી વાવ આવી. કાવ્યના કવિ ઉષ્ણસ, કે જેનું પૂરું નામ આપણે લખેલું છે. જન્મ 28/9/1920 અને અવસાન 7/11/2011. કવિનું પૂરું નામ અહીંયા પણ છે. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વડોદરા જિલ્લો છે એમાં સાવલી જે ગામ છે ત્યાંના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. વલસાડની જે કોલેજ છે ત્યાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસન્ન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. અહીંયા જે આ બધા નામો આપેલા છે એમના કાવ્ય સંગ્રહના નામ છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા પાછા વિદાય થાય છે. ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં શેનું વર્ણન છે કે પોતાની જે દિવાળીની રજાઓ પડે છે ત્યારે વતનમાં જે પોતાના સંતાનો આવેલા છે એ રજાઓ પૂરી થતા પાછા વિદાય થવાના છે
ત્યારે માના હૃદયમાં જે વિયોગની વેદના થાય છે એનું વર્ણન છે આપણને આ કાવ્યમાં જોવા મળે છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યતીત છે. માતા પિતા અને ફોઈ છે એ જે પોતાના જે સંતાનો છે જવાના છે વિરહથી દુઃખી થાય છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. એક પછી એક સંતાનો છે વિદાય થાય છે. બા છે એ બધાને વિદાય આપીને જે પાછી ફરે છે ત્યારે બા ઘરને ખાલી થઈ ગયેલું જોવે છે અને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાન પાત્ર છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના નાચી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. આજે એમણે જે કવિએ જે વર્ણન કરેલું છે એણે એવી રીતે વર્ણન કરેલું છે કે એમાં કરુણ રસ છે પણ આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ છે માતાની મમતા છે અને બીજી બાજુ છે એ પોતાના સંતાનો છે વિદાય થાય છે ત્યારે જે વિરહની જે પીડા અનુભવે છે જે દુઃખ અનુભવે છે એ પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દિવાળી છે આપણે શરૂઆતમાં જોયું કે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે બધા પોતાના વતનમાં આવતા હોય છે. પોતાના પરિવારજનો છે, કુટુંબીજનો છે, મિત્રો છે, સ્નેહીજનો છે એની સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે અને પછી રજાઓ પૂરી થાય છે ત્યારે પોતપોતાના સ્થાને પાછા જતા હોય છે. અને ત્યારે પરિવારમાં જે માતા પિતા હોય છે, જે વડીલો હોય છે, પોતાના જે સંતાનો જતા હોય છે એને જતા જોઈને દુઃખ છે, પીડા છે અનુભવતા હોય છે. એટલે એમ કહે છે કે દિવાળી તળી જે રજા પૂરી થાય છે એટલે ઘરમાં જે શાંતિ હતી એ શાંતિનો હવે ભંગ થાય છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. સંતાનો છે એ ધંધા અર્થે એટલે કે ધંધા માટે છે દૂર દૂર પોતાના જે સંતાનો વસેલા છે. જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. જનક જનની માતા પિતા એટલે એમ કે છે કે જે દૂર દૂર સંતાનો છે વસેલા છે પોતાના. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે નિજના પોતાના. હવે પોતાના જે સંતાનો છે ધંધા માટે દૂર વસેલા છે. દિવાળીની જે રજાઓ છે એ રજાઓ પૂરી થઈ ગઈ છે એટલે હવે તો કાલે જવાના છે. પોતાના માતા પિતાના ઘરે આવ્યા હતા અને હવે કાલે તે જવાના છે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. રજની એટલે કે રાત્રિ. આપણે જોયું ગંગામાં સ્વરૂપ વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. અહીંયા છે ઘરમાં માતા પિતા ને વિધવા ફોઈ છે. વિધવા ફોઈ રહેતા હતા. દિવાળીનો જેમ તહેવાર આવતો હતો એટલે પછી સંતાનો છે વતનમાં પાછા ફરેલા હતા. હવે રજાઓ છે રજાઓ પૂરી થઈ ગઈ છે અને આગલા દિવસે છે એ સંતાનો પોતાના ધંધા માટે પાછા જવાના હતા. એટલે આગલી રાતે છે એ આ જે વિરહ છે વિરહની પીડા કે કાલે તો સંતાનો જતા રહેવાના છે એટલે દુઃખની જે લાગણી છે લાગણી અનુભવે છે. પણ છતાં આ જે લાગણીઓ છે એ પોતાના મનમાં જ રાખીને બધા વાતો કરતા કરતા જે વડીલો છે વડીલો સૂઈ જાય છે. પણ એ જે વિરહની લાગણી છે અનુભવે છે ઘરમાં જોવા મળે છે. એટલે સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજની. એટલે આગલી રાત્રે બધા વિરહ છે એ પીડા છે દુઃખ છે અનુભવે છે એટલે એમ તે પોતાના કર્મે લખાયેલો છે વિરહ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. ઉવયથી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. એટલે બધા છે પોતાની વચ્ચે જે વિરહ છે લાગણી છે દુઃખ છે અનુભવે છે એટલે નિહાળ્યો સૌ વચ્ચે એટલે કે બધાએ એ અનુભવ્યું જોયું. ઉવેથી એને એટલે કે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ઉવેથી અવગણીને દરકાર કર્યા વિના કે એને અવગણે છે અને જે સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. અને વાતો કરતા કરતા જે જરઠ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ઘરડું વૃદ્ધ વડીલ એ વાતો કરતા કરતા સૂઈ જાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા.
હવે સવાર પડે છે, આપણે જોયું કે આગલી રાતે છે બધા દુઃખની લાગણી અનુભવતા હતા કે કાલે છૂટા પડવાના છે, અને સવારે છે ભાઈ છે એ પોતાનું ભર્યું ઘર લઈને કે પોતાની પત્ની છે, બાળકો છે એને લઈને જવા માટે નીકળે છે. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. ભાઈ છે એ જાય છે એટલે અડધી વસ્તી જાણવાઈ ગયું છે કે ઘર છે એકદમ શાંત થઈ જાય છે, ખાલી થઈ જાય છે, કે જે આગલી રાતે બધાના મનમાં જે વિચાર હતો કે કાલ તો બધા જવાના છે, જે દુઃખ અનુભવતા હતા એ અત્યારે સવારે ભાઈ જ્યારે પોતાનું ઘર લઈને એટલે કે પોતાનો પરિવાર લઈને નીકળે છે ત્યારે ઘરનું જે શાંત થઈ જાય છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીચની નવોઢા ભારિયાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી. હવે સવારે એક ભાઈ જાય છે, આપણે આગળ જોયું કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાઈ છે પોતાની પત્ની સાથે નીકળે છે. હવે એના જવાથી અડધું ઘર છે એ એકદમ શાંત થઈ જાય છે, કે અડધી વસ્તી છે એ ઓછી થઈ જાય છે. ત્યાર પછી બપોરના શું થાય છે કે બે ભાઈ જે બીજા હતા એ પણ જાય છે, એટલે કે ત્યારે ઘરમાંથી નીકળે છે કે બધા છે એ ધંધાર્થે કામ માટે દૂર દૂર વસેલા હતા. હવે એમની સાથે એમની જે નવપરિણીત સ્ત્રી એટલે કે એમની જે નવવધુ જે પત્ની છે એ પણ મંદ સ્મિતવતી. આપણે અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો કે પ્રિય વચન મંદ સ્મિતવતી, પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી, અને નવોઢા એટલે નવી નવી પરણેલી સ્ત્રી નવવધુ કે પોતાની જે બે ભાઈઓ છે એ પોતાની પત્નીઓને લઈને જવા માટે નીકળે છે. વળાવી બા આવી નીચ સકલ સંતાન ક્રમશ. હવે બા છે એ પોતાના એક પછી એક સંતાનોને વળાવે છે, વિદાય આપે છે. ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. બધા સંતાનોને એક પછી એક વિદાય આપ્યા પછી ઘર છે એકદમ ખાલી થઈ જાય છે, અને આ ખાલી થઈ ગયેલું ઘર જોઈને બા છે એકદમ દુઃખી થઈ જાય છે, અને જે પગથિયા હોય છે ત્યાં જ બેસી જાય છે. કાવ્યમાં જ આપણે જોયું કે શરૂઆતમાં જ દિવાળીની જે રજાઓ હોય છે રજાઓ પૂરી થાય છે. જે વતનમાં માતા પિતા અને વિધવા હોય છે રહેતા હતા ત્યાં ત્રણ ભાઈઓ છે એ દિવાળીમાં આવેલા હતા. જે રજાઓ પૂરી થઈ જાય છે એ રજાઓ પૂરી થતા પોતાના પરિવાર સાથે પોતાના ધંધાર્થે જ્યાં જતા હતા ત્યાં જવા માટે નીકળે છે. સવારે એક ભાઈ જાય છે, એક બીજા બે અન્ય ભાઈઓ છે બપોરે જવા નીકળે છે. આમ એક પછી એક ભાઈઓ છે જતા હોય છે. બા છે એમને વિદાય આપે છે, અને વિદાય આપ્યા પછી ઘર છે એ એકદમ શાંત થઈ ગયેલું ખાલી થઈ ગયેલું જોઈને બા છે પીડા અનુભવે છે અને પગથિયા પર જ બેસી જાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દિવાળી છે એ તહેવારમાં આપણે બધા આપણા કુટુંબને મળતા હોઈએ છીએ ત્યારે એક પછી એક છે દિવાળીની રજાઓ જ્યારે પૂરી થાય છે ત્યારે આપણે બધા છૂટા પડીએ છીએ, ત્યારે આપણે પણ આવી રીતે દુઃખ છે પીડા છે અનુભવતા હોઈએ છીએ. તો આ કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો આપણે માતાના પ્રેમ અને સાથે સાથે માતા જે પીડા અનુભવે છે વેદના અનુભવે છે એનું વર્ણન જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે જે કાવ્યની સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક એ રહેશે કે આ જે કાવ્યના શબ્દાર્થ લખાવેલા છે એ તમે બાકી બુકમાં લખ્યા જ હશે, ફરી એકવાર તમારે વાંચી જવાના, એ તમારું હોમવર્ક છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દાર્થ લખેલા છે એ તમારે વ્યવસ્થિત ફરી એકવાર વાંચી જવાના, એ તમારું હોમવર્ક. અને સાથે સાથે અન્ય એક હોમવર્ક એ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે કાવ્યની સમજૂતી મેળવી એ સમજૂતી છે એ તમારે રફ નોટમાં તમારા શબ્દોમાં લખવાની. જે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે આ શાળામાં હતા એને ખ્યાલ જ હશે કે આપણે કાવ્યની જે સમજૂતી છે એ પણ તમારા શબ્દોમાં હોમવર્કમાં ક્યારેક આપીએ છીએ કે જેનાથી તમને બરોબર યાદ રહી જાય. તો આજે આપણે જે કાવ્યની સમજૂતી મેળવી એ તમે તમારા શબ્દોમાં રફ નોટમાં લખવાનો પ્રયત્ન કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક છે આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે હોમવર્ક છે તમારે રફ નોટમાં જ કરવાનું હોય છે, અને સાથે સાથે જે બોર્ડ વર્ક કરાવીએ અને તમને કહેવામાં આવે કે સાથે બુકમાં બાકી બુકમાં લખવાનું છે, તમારે બાકી બુકમાં લખવાનું હોય છે. બુક કઈ રીતે બનાવવાની છે આપણે લેક્ચરની શરૂઆતમાં કહી દીધું છે, એ જ રીતે બુક બનાવવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. કાવ્યની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. હોમવર્ક છે એમાં તમારે શબ્દાર્થ છે એ વાંચવાના છે અને કાવ્યની સમજૂતી છે એ તમારે તમારા શબ્દમાં રફ નોટમાં લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.